મંત્રી ઋષિકેશ પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે। સીધા જઈશું તે તરફ। એ સ્થળનું લોકેશન ઓનલાઈન લઈ લેવું અને સીધા સ્થળ ઉપર પહોંચવાનો નિર્ણય કર્યો છે। હવે અમારી આગળ કે પાછળ કોઈ પણ પ્રકારની ગાડીઓ અમને સ્થળ સુધી લઈ જવા માટેની કોઈ ગાડીનો ઉપયોગ રાજ્ય સરકારમાં રહેલા મંત્રીઓએ પણ નક્કી કરેલું છે કે કોઈ નહીં લે। અને મેં પણ ઓછામાં ઓછું પાયલોટિંગ લેવું પડે લગભગ નહીં એવી રીતની વ્યવસ્થાઓ રાજ્ય સરકારમાં ડીઝલ પેટ્રોલ બચાવવા માટે કરી રહી છે। અને સાથે જે મિટિંગો અધિકારીઓને અહીંયા બોલાવી અને રૂબરૂમાં કરતા હતા, જેથી કરી જુદી જુદી જગ્યાએથી અધિકારીઓ અત્રે હાજર ફિઝિકલ હાજર રહી અને જે મિટિંગોમાં હાજર રહેતા હતા એની જગ્યાએ વર્ચ્યુઅલી એમને જે સ્થળે હોય એ સ્થળેથી જોડાવાનું પણ નક્કી કર્યું છે। આમ એકંદરે સમગ્ર રાજ્યની અંદર આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે કરેલી પહેલ દેશમાંથી વિદેશી મુદ્રા ઓછામાં ઓછી ખર્ચાય ન ખર્ચાય એ પ્રકારની જે વાત કરી છે એને સપોર્ટ માટે આખું રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના મંત્રીમંડળ કરી જ રહ્યું છે। પરંતુ એક વિશેષ વાત, જ્યારે પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કોઈ પણ દેશની જનતાને અપીલ કરી હોય, જનતાએ સહર્ષ સ્વીકારી છે। કોવિડ કાળમાં પણ જનતાએ પ્રધાનમંત્રી મોદી સાહેબે કરેલી પહેલ અને કરેલી ટહેલના કારણે સમગ્ર દેશ એમના એક જ આદેશથી સાથે થઈ ગયો અને કોવિડમાંથી પણ બહાર આવી શક્યા છીએ। અને પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે દિશામાં વિકાસની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ એમાં દેશની તમામ જનતા એમાં સાથ આપવા માટે ઉત્સુક છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ શક્ય હોય એટલા બધા જ પગલાં પેટ્રોલ ડીઝલની બચત થાય, ઉર્જાની બચત થાય એના માટેના નિર્દેશો પણ આપ્યા છે અને પોતે જ જાતે પોતાનાથી શરૂઆત કરી છે ને મંત્રીશ્રીઓ પણ એમાં એને અનુરૂપ થઈ અને એને ફોલો કરવાના છે। મુખ્યમંત્રી એવું કીધું છે કે હવે પોતાના જે અમદાવાદ અને ગાંધીનગર સિવાય બહારના પ્રવાસ હશે તો હેલિકોપ્ટરનો પણ ઉપયોગ નહીં કરે, પરંતુ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં જોડાશે। હા, મેં એ જ વાત કરી કે મંત્રીઓ સહિત બહારના જે કાર્યક્રમો છે એમાં પણ વર્ચ્યુઅલી જોડાવાનું, એના સિવાય જે ઓફિશિયલ્સ મિટિંગ્સ હોય એમાં પણ અધિકારીઓને વર્ચ્યુઅલી જોડી અને મિટિંગ કરવી, આ પ્રકારના નિર્દેશો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આપેલા છે અને એને આખું રાજ્ય મંત્રીમંડળના અધિકારીઓ સહિત તમામ લોકો એને ફોલો કરવાના છે, જેથી કરી પેટ્રોલ ડીઝલની બચત થાય અને લોકોના સમયની પણ બચત થાય। આ બંને વિષયોને સાથે લઈ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્દેશો આપ્યા છે। મંત્રી ઋષિકેશ પટેલે જે રીતે જણાવ્યું કે પીએમ મોદીની અપીલને લોકો સહર્ષ સ્વીકારે છે। પ્રધાનમંત્રી જ્યારે અપીલ કરે છે લોકો તેનો સાથ પણ આપે છે। પીએમ મોદીની અપીલને લોકો એ સ્વીકારી છે અને હંમેશા સ્વીકારતા પણ આવ્યા છે। ત્યારે મંત્રીઓએ જે રીતે પોતાના કાફલામાં હવે કાપ મૂક્યો છે અને કારની સંખ્યા ઘટાડી છે, સીએમએ જે રીતે પોતાના કાફલાની સંખ્યા ઘટાડી છે, ડેપ્યુટી સીએમએ પણ કારની સંખ્યા ઘટાડી છે।